જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે રાંદેર બસ સ્ટેન્ડ પાસે આવી ચૂક્યા છીએ પાવરફુલ સોડામાં। અહીંયા બાજુમાં રાંદેર હેલ્થ સ્ટેશન છે અને અહીંયા મળે છે ચીઝ સોડા। રીલ્સમાં તો તમે ઘણા બધા વિડીયોઝ જોયા હશે અને ખરેખર તમે રીલ્સ જોઈને એમ કીધું પણ હશે કે આ સોડા કેવી આવે છે, આ ચીઝ સોડા કેવી રીતે બને છે અને આ ચીઝ સોડા જે છે તેનો સ્વાદ કેવો છે। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। चीज ब्लास्ट ચીઝ બ્લાસ્ટ અને કેટલા રૂપિયા છે આ સોડાના? 40 रुपया 40 રૂપિયાનો ગ્લાસ બને છે। તમે અહીંયા મેકિંગ ઉપર જોવો। ઓકે, તો આમાં તમે શું નાખ્યું સૌપ્રથમ? पहले आइस आवશે, ઓકે બરફ આવશે, પછી એમાં સિંગદાણા આવશે, ઓકે બરાબર, પીનટ્સ, પછી બે ફ્લેવર કમ્બાઈન આવશે એમાં, ઓકે પાઇનેપલ પાઇનેપલ ને એક આ બ્લુબેરી। અરે વાહ, એની ઉપર ચીઝ આવશે ચીઝ જે અમૂલનું આપણે યુઝ કરીએ છીએ। ઓકે, ચીઝ પણ અમૂલનું છે, બરાબર। જોતા તો એકદમ કલરફુલ લાગે છે, જોરદાર લાગે છે। હવે આપણે જોઈએ અને ટેસ્ટ કરીએ। આ કેટલા સમયથી તમે બનાવો છો આ ચીઝ બ્લાસ્ટ સોડા? 4 મહિના થઈ ગયા। 4 મહિના। અને પછી પીધા પછી કોઈને કઈ પ્રોબ્લેમ થઈ કઈ ગઈ? કઈ કઈ બ્રો, પહેલા મેં મારા ફેમિલીમાં ફ્રેન્ડ સર્કલમાં બધાને ટ્રાય કરાવ્યું, ઓકે બધાનો રિસ્પોન્સ આવ્યો કે વસ્તુ સારી છે। ઘણા બધાને એવા પ્રશ્ન થતા હશે કે આની અંદર ચીઝ નાખેલું છે તો કેવું લાગતું હશે, કેવું નહીં, પણ ખરેખર ટેસ્ટ કરવા જેવો છે અને યુનિક વસ્તુ છે। તો એકવાર તો ટેસ્ટ કરવા તમારે આવવું જ જોઈએ। અને ભાઈ આપણે એવું છે ને કે આ ચીઝ બ્લાસ્ટ છે, પછી આપણે કંઈક બીજી સોડા છે તમે કહેતા હતા, બીજી છે નેચરલ સોડા છે। ઓકે આમાં આવે છે નેચરલ, ઓકે એમાં આદુ, આમળા, તુલસી, મધ, અળુસી, પુદીના, લીંબુ બધું નેચરલ આવે છે બધું આમાં। તો આ આઈડિયા જે છે આપણે ચીઝ સોડાનો, એ તમને આવ્યો કેવી રીતે કે મારે આ ચીઝ સોડા બનાવવી છે? નોર્મલી અત્યારે ચીઝ બધામાં યુઝ થતું હોય છે, તો મને પણ થયું કે આપણે ચીઝ સોડામાં બી ટ્રાય કરીને જોઈએ। અને પહેલા મારા ફેમિલીમાં, મારા ફ્રેન્ડ સર્કલમાં બધાને મેં ટ્રાય કરાવ્યું। પછી આપણે અહીંયા મારી સોડા શોપ છે 18 વર્ષથી છે, પણ લાસ્ટ મેં 3-4 મહિનાથી અહીંયા ચાલુ કરેલું। ઓકે બરાબર, એટલે 18 વર્ષથી તમારી દુકાન છે મતલબ? હા, 18 વર્ષથી અહીંયા દુકાન છે। હવે ચીઝ બ્લાસ્ટ સોડા તો તમારી ટ્રેન્ડિંગ જતી રહી છે ને ખરેખર મિત્રો રીલમાં તમે જોજો, આમના ઘણા વિડીયોઝ તમને જોવા મળશે। તો બીજો કોઈ વિચાર ખરો કે હવે આપણે કંઈક નવું આપણે ઇન્વેન્ટ કરીએ એવો કંઈ? આ નવું આપણે કઈ હવે દિમાગમાં આવે તો આપણે કઈ ચાલુ કરી દેસવાની જેમ। બીજી વસ્તુ ખાસ આની અંદર તમે કઈ કઈ વસ્તુ ઉમેરો છો? આમાં પાઇનેપલ, બ્લુબેરી રહેશે, એની ઉપર પીનટ્સ છે, સિંગદાણા, અને એની ઉપર ચીઝ રહેશે। ચીઝ બી અમૂલનું આપણે યુઝ કરીએ છીએ। અને 40 રૂપિયા? 40 રૂપિયા 40 રૂપિયા પ્રાઇસ છે અને આ ગ્લાસ તમને મળશે। અને રાંદેર સાઈડ આવો છો, હું તો કહું છું આવો છો તો નહીં, અહીંયા એક વખત જરૂર આવવું જોઈએ અને ચાખવી જોઈએ સોડા, ખરેખર જોરદાર છે। અને એવું નથી ખાલી આ એક જ સોડા માટે, અહીંયા ઘણી બધી સોડા તમને મળી રહેશે, ઘણા બધા પ્રકારની સોડા તમને મળશે। 35 થી 40 ફ્લેવર આપણે બનાવીએ છીએ। 35 થી 40 ફ્લેવર એ ભાઈ બનાવે છે, એકવાર તો ચાખવા અહીંયા આવવું જ જોઈએ ને યાર। મિત્રો ચીઝ બ્લાસ્ટ સોડા આપણી પાસે આવી ગઈ છે અને આની તમને હું વાત કરું તો થોડોક પહેલા તો ટેસ્ટ કરી લઉં। હવે પેલા તો આજે જતીનભાઈ મારી સાથે નથી એટલે ખરેખર એમની વગર થોડુંક અધૂરું લાગે। એમાં છે એવું, જતીનભાઈ આજે થોડા કામમાં છે એટલે હું એકલો આવેલો છું। હવે તમને હું વાત કરું, આ સોડાની અંદર પાઇનેપલ ફ્લેવર, બ્લુબેરી ફ્લેવર, એ બંને ફ્લેવરનું મિશ્રણ આવે છે। એની સાથે તમને થોડાક બરફના ટુકડા પણ મળશે, ચીઝ મળશે અને એની સાથે સિંગદાણા નાખવામાં આવેલા। અને જ્યારે બધું મિક્સઅપ થાય છે અને જ્યારે આપણે પીતા હોઈએ છીએ ત્યારે ખરેખર મજા આવતી હોય છે। તો ખરેખર આ ચીઝ બ્લાસ્ટ સોડા પીને તો મજા આવી ગઈ અને તમે પણ એકવાર અહીંયા જરૂર આવજો।